મિત્રો તમારો ખેતરમાં કામ કરતો બાપો ગામમાં હોય તમારા ઘેર આવે એટલે તમારા ઘરમાં ગંદકી થઈ જાય. આવા એક કપાતા દીકરાની હું વાત કરું છું, સત્ય ઘટના છે. હવે વાત છે ગામની અંદર કાકો ખરા ને જે બિચારા એક છોકરાને પરણાયેલો, આખો દાડો સાદું જીવન, આખી જિંદગી સાદું જીવન જીવેલા, ખેતરમાં કોમ કરીને આખો દાડો ખેતરમાં જોઈએ, પોણી વારવાનું હોય, ખેતરમાં પાવાનું હોય, પશુઓનું કામ કરવાનું હોય, બધું કાકો બિચારો કરે. પગે તકલીફ તે બિચારો પગ ગહેડી ખેતરમાં જાય, ઢેસણનું ગહાડો થયેલું છે. હવે તમે વિચાર કરો કે આવી પરિસ્થિતિ બિચારાની, છોકરો ઘેર બાઇક લઈને ગામમાં રખડા પણ એનું ટિફિન ના લાવવા, પેલું અમે ભાત લઈને જવાનું કે એ પછી એનું ટિફિન ના લાવે, ખેતરમાં ના જાય. આખા દારો પૂછ્યો બિચારો ઘેર આવે ને, ખેતરમાં તો કમ્પ્લીટ નહીં ધોઈને આવે ઘેર આવે ને, એટલે ઘરમાં પહેવા દે, એટલે છોકરાને બાળી બૂમ પર કહે, એ ઊભો રહો, બહાર જઈને પગ ધોઈને આવે, તારા પગના લીધા મારા ઘરમાં ગંદકી થાય અને બેક્ટેરિયા પેલો હોય, મારો છોકરોમાં તો પછી આ હા સાચી વાત, આવું જ બોલે. અને આ તો બોલી જોણે તો પારકા ઘરની હતી, કદાચ એની માને એવા સંસ્કાર આવેલા છે. પણ જે એનો કપાતર છોકરો હતો ને, જે ભજીના ઘરવાળો, એ પાછો ઊભો કે જો અમારે બાયડી જેવું સારું બોલી, એને એ ખબર ના પડે કે મારા બાપાનો અપમાન કરી રહી છે. એ ઊભો હવે પેલો બિચારો ડોહો હેડતો ફેરિયા પગ જોઈ આવે અને ઘેર ખાવા બે, બપોરના રોટલા કર્યા હોય આ લઈને ખાવાનું, ખીચડું હાલે, કાચું પાકું ખીચડું ખાઈ અને જતો રહે. પાછી બૂમ હું પાડકા ખટવાળો ખાવાનો, મારા ભજનમાં જવાનું છે, પેલા મંડળની હતો ગમો, એમ કે મારા ભજનમાં જવાનું છે, બધા ફોન આવે છે. હવે પેલો ભાઈ ખરો ને મોટા એ ભાઈ ચોલ્લા કરે, સવારે ઉઠી બધા કંઈ મંદિર જ પાછી ના મેલે, બધા મંદિરે ફરે. અને પેલી ભાઈ ખરી ને દરરોજ આજે ગમે ભજન કરવા જાય, એટલે ભક્તોણી. એટલે આ તમે યાર ભગવાન ખુશ ના રહે, તમે તમારા ઘેર તમારો જે તમારો સસરો છે એ તમારા મા બાપ જેવો કહેવાય, અને પેલો છોકરો ખરો ને એ મંદિરમાં જવાના બદલે એના બાપને આવો અપમાનજનક સ્થિતિમાં મૂકેલો. તમે આટલી બધી ભક્તિ કરો ને, ગમે ભજનમાં જાઓ કે ગમે એમ ચોલ્લા કરો ને તિલકો કરો, કોઈ દાડો ભગવાન ખુશ ન થાય. ઘેર જોતો હોય છે ભગવાને કે તમે તમારા મા બાપ માટે કે તમારા પરિવાર માટે તમે શું કરો છો ભગવાનને ખબર હોય. તમારા કે મોઆથી બહાર જેમ ભજનથી બી એટલે ભગવાન ખુશ થાય? જિંદગીમાં ન થાય. જે વ્યક્તિને, જે બાપાને પોતાની આખી જિંદગી તમારા પાછળ ખર્ચી નાખી, આખી જિંદગી ખર્ચી નાખી, બિચારો ઘેર ખાલી જમવા આવે છે તો તમે એને વ્યવસ્થિત નહીં રાખી શકતા. આ આટલું અપમાન બિચારાને નહીં. અને બીજું તમને કહું કે બિચારો જે હોય ખાઈને રાગે હેડતો રાત્રે અંધારામાં ખેતરમાં જે હોઈ જાય. પેલો છોકરાના પાસે બાઈક આવીને કહે હું બાપા મેળવા જઉં, અંધારામાં ખાઈ જાય, દુખડો મારો કરે કે તે ગોદરીમાં બિચારો એકલો ગોદરી ઓઢી અને રોઈને ઊંઘી જાય. આ સાવ હકીકત મેં તમને વાત કરી છે. અને ગોદરીમાં ઊંઝે જ રોઈને કરે કે બિચારો ભગવાન કે ફરિયાદ કરતો હોય બીજા કરે કે. એટલે આવો કપાતર છોકરો હોય ને કદાચ જો ના આવે તો સારું, પથરાવો તો સારું. ખરેખર યાર આવી કરજો અને સ્થિતિવાળા બાળકોને જરૂર જ હું. અને તમે વિચારો કે તમે કોક દારો તમે ગેડો થવાનો છો, તમારો છોકરો ખરો ને આ બધું જોશીને શીખશી કે મારું મા બાપ એના બાપા પરથી જેવું વર્તન કરતી તમારે શીખશી. એટલે કાલે તમારો દાડો આવશે, ભગવાન ખરો લસી રાખે આ બધું. અને મારો વિડીયો જે ભાઈ જે કરતા હોય સેવ કરી રાખજો. જો આ સમય તમારો ના હોય તો કહેજો. તમે તમારા વડીલોને જો, તમે તમારા મા બાપને જો તમે આવું વર્તન કરતા હોય ને તો તમે દુનિયામાં પૂજાવા, તમે દુનિયામાં માણસ કહેવાના લાયક જ નહીં. સારું મિત્રો, આ એક સત્ય જ ઘટના હતી. આ વિડીયો વધુ શેર કરજો. જો આ વિડીયોથી એક જ વ્યક્તિનામાં તો થોડો ફેરફાર થાય કે આવી જે ભક્તોણીઓ બની બેઠેલી હોય ને જે પોતાના હારાને જો આ રીતે અપમાન કરતી હોય તો, અથવા છોકરાના હોય થોડો ફેરફાર આવે તો મારું આ જે કામ કરું ને એ ઉજીને કરશે. એટલે આ વિડીયો વધુ શેર કરજો. આ બાબત તમારું શું કેવું છે, તમારો અભિપ્રાય આપજો. જય હિન્દ, જય ભારત.